ભારતીય રેલવેને જાણે કોઈની નજર લાગી હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે વારંવાર અકસ્માત બાદ રેલવે પ્રધાનની કામગીરી સામે જ્યાં લોકો આંગળી ચીંધી રહ્યા છે, એવામાં ફરી એક ટ્રેન પાટા પરથી ખડી પડી છે। સાબરમતી એક્સપ્રેસ આજે ફરી ચર્ચામાં આવી, જ્યારે તેના 22 ડબ્બા પાટા પરથી ઉતરી પડ્યા હતા। પ્રાથમિક તપાસમાં એ વાત સામે આવી છે કે ટ્રેક પર કોઈએ વસ્તુ મૂકીને ટ્રેનને ઉથલાવી નાખવાનું કાવતરું રચ્યું હશે। કાનપુર પાસે આ બનાવ બન્યો। હાલમાં ઉત્તર પ્રદેશની પોલીસ અને આઈબી આ કેસમાં વધુ તપાસ કરશે, પણ પાછલા કેટલાક વર્ષોમાં રેલવે દુર્ઘટનાઓ વધી રહી છે, આમાં કોઈ શંકા નથી। પરંતુ વારાણસીથી અમદાવાદ આવતી સાબરમતી એક્સપ્રેસ ટ્રેન કાનપુર પાસે પાટા પરથી ઉતરી ગઈ। જોકે આ ઘટના પછી તમામ મુસાફરોને સુરક્ષિત રીતે પોતાની જગ્યાએ પહોંચાડી દેવામાં આવ્યા, પરંતુ વારંવાર બનતા આવા કિસ્સાઓથી મુસાફરોમાં ચોક્કસ ભય પેસી ગયો છે। તો સાબરમતી એક્સપ્રેસના 22 ડબ્બા પાટા પરથી ઉતરવાની આ ઘટના છે, અને સાંસદ હેમાંગ જોશીએ વડોદરા કલેક્ટર કચેરીમાં મુસાફરોના પરિવારજનોને મળ્યા અને ટ્રેનમાં સૌથી વધુ વડોદરાના 217 મુસાફરો સવાર હતા। ટ્રેનમાં સવાર મુસાફરો સાથે વિડીયો કોલ કરીને પણ વાત કરી। મુસાફરોને સ્પેશિયલ ટ્રેન મારફતે વડોદરા લાવવામાં આવશે। રાતના 11 વાગ્યા સુધી મુસાફરો વડોદરા પહોંચી જશે। તમામ મુસાફરો સુરક્ષિત અને કોઈ જાનહાનિ નથી થઈ। અને ગઈકાલે મોડી રાત્રે આ બનાવ બન્યો, ત્યારબાદ અમારા સ્થાનિક કોર્પોરેટર મિત્ર ઉમંગભાઈને જાણ કરી અને ત્યાં સંસદશ્રીને રજૂઆત કરી અને સંસદશ્રીએ કલેક્ટર સાહેબ જોડે અને ડિવિઝન જે રેલવેનું હતું તેની જોડે સંકલન રાખી અને તેઓને અન્ય જે ટ્રેન હતી તેની અંદર ગુજરાત ખાતે આવનાર વ્યક્તિઓ અને વડોદરા ખાતે આવનાર વ્યક્તિઓની અલાયદે વ્યવસ્થા કરેલી છે। હાલ એ લોકો ટ્રેનમાં રિટર્ન આવી રહ્યા છે। જેવી આ દુર્ઘટનાનું સર્જન થયું ત્યારથી રેલવે મંત્રાલય અને આપણી લોકલ ડિવિઝન ઓફિસના સંપર્કમાં અમે આવી અને આ બાબતે વધારે માહિતી મેળવતા એવું ખબર પડી કે ગુજરાતના જેટલા પણ આ ટ્રેનની અંદર યાત્રિકો છે એમાં સૌથી વધારે વડોદરાના યાત્રિકો છે, અને તમામ યાત્રિકોને સ્પેશિયલ ટ્રેન મારફતે આજે મોડી રાત્રે વડોદરા ખાતે લાવવામાં આવશે। એમની સાથે અત્યારે વિડીયો કોલના મારફતથી અમે એમના ખબર અંતર પર પૂછ્યા અને એમને કોઈ વિશેષ બીજી કોઈ સુવિધાની પણ જો જરૂરિયાત હોય તો એ બાબતે પણ લોકલ ઓથોરિટી સાથે ચર્ચા કરી અને અમે એ બાબતે ઉકેલ લાવીશું। તો બીજી તરફ ભાજપ કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટે પણ સાંસદને રજૂઆત કરી છે કે વડોદરાથી અયોધ્યા અને વારાણસીથી ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરવામાં આવે, જેથી મુસાફરોને તેનો લાભ મળે। સૂચન હતું માન્ય સાંસદશ્રીને કે એમને પણ અવારનવાર કીધેલું છે કે મંત્રાલયની અંદર કે વડોદરાથી વારાણસી અને વડોદરાથી અયોધ્યા ડાયરેક્ટ ફ્લાઇટ જો વડોદરાથી થઈ શકે તો વડોદરા શહેર અને જિલ્લા અને આસપાસના મધ્ય ગુજરાતના લોકોને સારો એવો લાભ મળી શકે એમ છે। અને આપ જુઓ છો કે વડોદરાથી વારાણસી અને અયોધ્યા જનારા ગુજરાતના ઘણા બધા લોકો હોય છે, તો એ મધ્ય ગુજરાતમાંથી પણ જતા હોય છે, તો જો એ ફ્લાઇટની શરૂઆત કરવામાં આવે તો યાત્રીઓને લાભ મળી શકે।